નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા પોલીસની ટીમે જગણા 3 રસ્તા પાસેથી પશુ ભરેલી 6 ટ્રકો ઝડપી લઈ 12 શખ્સો સામે ગુનો નોંધી કુલ ₹54.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકા પીઆઈ MR બારો સ્ટાફ સાથે પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી હકીકતના આધારે પાલનપુર તાલુકાના જગણા 3 રસ્તા પાસેથી ટ્રકો ભરેલ પશુઓ ભેંસ જીવ નંગ 93 કિંમત ₹13,95,000 મળી આવી હતી. જેથી ટ્રકમાં તપાસ કરતા એકબીજાને ચામડી ઘસાય તે પ્રકારે ક્રૂરતાપૂર્વક ભરી ઘાસચારાની તેમજ પાણીની સગવડ ન રાખી તેમજ હેરાફેરી માટે કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ ન રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા મળી આવી હતી. આ પશુઓ સિદ્ધપુરથી રાજસ્થાનના સોજત કતરખાને લઈ જવાતા હતા. તેમજ વરના કારનો ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ પાયલોટિંગ કરતા તેમજ ગાડીઓના ડ્રાઈવર ખલાસીઓના મોબાઈલ નંગ 8 કિંમત ₹38,500 મળી કુલ ₹54,33,500ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે 12 શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.